Live beautifully with your old age. You must save, you must survive your old age. You can decorate also. તમારું વૃદ્ધત્વ જે છે એને શણગારવાનું, સાચવવાનું છે. કારણ કે એ એવી સ્થિતિમાં આવી જાય જ્યારે એના સિવાય કોઈ હોતું નથી. બધા હોવા છતાં એ એકલો પડી જાય છે. શરીર સાથ નથી આપતું, મન સાથ નથી આપતું, વિચારો રખડાવે છે, ઈચ્છાઓ પુષ્કળ થાય છે. એવા સમયમાં વૃદ્ધત્વને સાચવવું અને શણગારવું, એક સૌથી પહેલા તો શરીર અને મન સાચવવું. જો 5 ઇન્દ્રિયો કાબુમાં રહે, થોડોક રિસ્પોન્સ આપતી રહે, આંખ, કાન, જીભ, હાથ, પગ, હે ને, જો થોડોક સહકારમાં રહે, એ સાચવવી. એ જેમ સચવાશે એમ ઘડપણ, વૃદ્ધત્વ માણી શકીશ. એવી જ રીતે મન નિરાશ ન થવા દેવું, ખુશ મિજાજ રહેવું, હળવા ફૂલ રહેવું અને મનને કહેવું, ભાઈ હવે ઈચ્છાઓ ઓછી કર, જરા થોડો શાંત થા, મને દોડાઈ ન કર ઈચ્છાઓ પાછળ, મને પલાંટી વાળવા દે. આ મનને કેવું. હાથ પગ કાબુમાં રહે, મન વિચારોને મદદ કરે અને આયોજન જિંદગીનું એવી રીતે કરવું કે છેલ્લી ઘડીએ આર્થિક રીતે પરાવલંબન ન હોય, પોતાની પર આધારિત. તમારે જે ખર્ચ કરવો છે, તમારા માટે જરૂરી છે, એના માટે તમારે તમારા દીકરા દીકરીઓ કે બીજા કોઈને કશું કહેવું ના પડે, તમારી વ્યવસ્થા હોય. એટલે તમને જે ગમે, જ્યાં ગમે, જે રીતે, એ રીતે તમે નાણાં વાપરી શકો. સાથે સાથે થોડાક સંબંધો એવાય રાખવા કે સંબંધ રાખવાનું કોઈ કારણ જ ના હોય, ખાલી ચલો જોડે ચાલવા જઈએ, ચલો મંદિર બેસીએ, ચલો વાતો કરીએ, છાપું વાંચીએ. કારણ વગરના, સ્વાર્થ વગરના સંબંધો રાખવા, જ્યાં બેસીને હળવા ફૂલ થઈ શકાય, હસી શકાય, રડી શકાય અને દરેક જણ જીવનના અનુભવો તો કહે જ, પણ સુખ દુઃખની લાગણી વહેંચી શકે. અને બહુ મહત્વની વાત છે, બહુ રાજ કરી લીધું આપણા સમયમાં. હવે આપણે આપણા સિવાયના ઘરના સભ્યોમાં રસ લેવાનું ઓછું કરી દેવો, છોડી દેવું. લગભગ બધા હોશિયાર છે, આખું વિશ્વ. આપણા બાળકો છે એવું આપણે માનીએ છીએ, પણ એ લોકો અત્યારે નવી પેઢી તો બહુ જ હોશિયાર થઈ ગઈ છે, ક્યાંય આગળ છે. એને આપણી સલાહની જરૂર નથી. હા, આપણને પૂછવા આવે તો કહીએ આપણા અનુભવ મુજબ, પણ સામેથી જવું નહીં, નહીતર આત્મસન્માન રહેતું નથી. આપણને રિજેક્શન આવી જાય છે, નિગ્લેક્ટ કરે છે, અપમાન થતા હોય એવું લાગે છે. હા, એના કરતા તમે ખુશ રહો તમારી જિંદગીમાં, બસ હું ખુશ છું. અને જો આ થોડું ધ્યાન રાખીએ, મારું શરીર, મારી ઈચ્છાઓ,
મારા હાથ પગ, મારા વિચારો, મારા મિત્રો, મારી આર્થિક વ્યવસ્થા, મારો સ્વભાવ, અને હું બધામાં રસ લેવાનું ધીરે ધીરે ઓછું કરું, મનગમતું જીવન જીવું, બસ તો વૃદ્ધત્વ સચવાશે પણ અને શણગારાશે પણ.